જય દ્વારકાધીશ, જય શ્રી રામ. હેલો ગાઈસ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો. તમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કેમ મજામાં જશો? મજામાં હોય તો આપણા બ્લોગ જોતા રહ્યો. તો ચાલો આપણે ફટાફટ ગાડી લઈને નીકળી ગયા છીએ. આરોહી બેસી ગઈ છે ને આપણે જવાનું હતું હિંગળાજમાંના દર્શન કરવા માટે. તો ચાલો વિડીયોમાં સુધી બની રહેજો. ચેનલ પર નવા હોય તો લાઇક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો મારી સાથે. તો આપણે ફટાફટ પગથિયા ચડીને ઉપર જવાનું હતું હિંગળાજ માતાના દર્શન કરવા માટે કાળાસર. તો ચાલો મારી સાથે. તો આપણે ફર્સ્ટ મજાનો વિડીયો ચાલુ કરી દીધો છે અને અહીંથી આપણે ઉપર ચડવાનું છે. તો આ બાજુ આપણે દેખાઈ ગયો છે હિંગળાજ માતાના મંદિર તરફ જવાનો રસ્તો અને અહીંયાથી આપણે ધીમે ધીમે ચાલતા નીકળી ગયા છે. ત્યાં રસ્તામાં આપણે દેખાઈ ગયું મોટી જબર હિંગળાજમાંની મૂર્તિ. તો આપણે હિંગળાજમાંની મૂર્તિના દર્શન કરી લીધા ને દર્શન કરીને પછી આપણે ઉપર ચડીને ગેટ આગળ પહોંચી ગયા. તો મસ્ત મજાના ગેટના પણ વિડીયો ઉતારી લીધો ને ગેટનો વિડીયો ઉતારીને આપણે જોઈ લીધો મસ્ત મજાનો મોટો ડંકો જોઈને પછી આપણે જવાનું હતું મંદિરની અંદર. તો ચાલો મારી સાથે તમને પણ હું મંદિરના દર્શન કરાવી દઉં. તો આ બાજુ બધા માતાજી હતા, બધા માતાજીના દર્શન કરીને પછી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હિંગળાજમાંના મંદિરની અંદર. તો હિંગળાજમાંના દર્શન કરીને પછી આપણે જવાનું હતું હિંગળાજમાંની ગુફાની અંદર સૂતેલી મૂર્તિના દર્શન કરવા માટે. તો ચાલો મારી સાથે ગુફા થોડાક જ અંદર ગયા તો આપણે દેખાઈ ગઈ લાઇટો. થોડાક અંધારું હતું ને પછી થઈ ગઈ ચાલુ લાઇટો જોઈને પછી આપણે વળાંક કરતાં ગુફાની અંદર વહી ગયા ને ત્યાં જઈને કરી લીધા હિંગળાજ માતાજીના દર્શન. ને અહીંયા હિંગળાજ માતાજીની સૂતેલી મૂર્તિ છે. તો ચાલો તમને પણ દર્શન કરાવી દઉં. તો આ બાજુ તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં જય હિંગળાજમાં લખતા જઈજો. ને ત્યાંથી થોડાક આગળ ગયા તો આપણે ગણપતિ બાપાના દર્શન કરી લીધા. ત્યાંથી આપણે ગુફાની બહાર નીકળ્યા અને ગુફાની બહાર નીકળતાની સાથે આપણે કરી લીધા બધાય ભગવાનના દર્શન કરીને પછી આપણે નીકળવાનું હતું નીચે પગથિયે ઉતારવા માટે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.